દાહોદ જિલ્લામાં ભાજપના મંડળ પ્રમુખની નિમણૂક અંગેની સેન્સ પ્રક્રિયા પૂર્ણ. ચૂંટણી અધિકારી યોગેન્દ્રસિંહ ગોહિલે દાહોદ કમલમ ખાતે યોજી પત્રકાર પરિષદ. જિલ્લા ચૂંટણી અધિકારી લોકલ અહીંયાથી નિયુક્ત કરવામાં આવે છે. માન્ય અધ્યક્ષને તો ઓળખતા જ હશો, નરેન્દ્રભાઈને પણ આપ ઓળખતા હશો, મહામંત્રીશ્રીને, અને અમને પણ ઓળખો છો. આપ સૌનો સમય લેવાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે ભારતીય જનતા પાર્ટી જે સંગઠન પર્વ 2024 ચાલી રહ્યું છે, બુથના પ્રમુખો બનાવવાની સંવર્ધના ચાલે, અને હવે બધા મંડળ સમિતિ બનાવવા જઈ રહ્યા છે. એટલા મુદ્દા એવા છે કે જે આપણે મીડિયા પાસે ધ્યાને મૂકવા છે કે અમારી પાર્ટીનું થોડું ગૌરવાત્મક વાત છે. આમંત્રણ આપીને આપ સૌ પધારાય બદલ પ્રથમ તો આપ સૌનો આભાર. અમારા સૌનો પરિચય આપી દઈએ. હું યોગેન્દ્રસિંહ ગોહિલ છું. પ્રદેશ દ્વારા ચૂંટણી અધિકારી તરીકેની મારી દાહોદ જિલ્લાની જવાબદારી છે. આદરણીય અર્જુનભાઈ, હવેથી જે કેન્દ્ર બિંદુ છે અમારું એ બુથ ગણવાના છે. અને આપ સૌને જણાવતા મને આનંદ થાય છે કે અમારા 12 મંડળો છે. 12 મંડળોના પ્રમુખોનું નિર્માણ કરવાનું છે. 12 પ્રમુખો માટે 94 જેટલા ફોર્મ આવ્યા છે. બધા ખૂબ જ ફોર્મ આવ્યા, ખૂબ બધાના અમને કોમ્પ્લિમેન્ટ્સ પણ મળ્યા કે જે સામાન્ય પણ લોકો હોય, અમે ગામમાં ફરતા હોય, કોઈ મળતા હોય, કોઈ ત્યાં જમવા જતા હોય, લોકોએ કીધું કે ભાઈ તમારો બહુ સારો ઇનિશિયેટિવ છે કે તમે યુવાનોને મંડળ પ્રમુખ તરીકે એપ્રિશિએટ કરવાની વિચારધારા છે, એને પણ વળગી રહેવા માટે અમે સૌએ એ લોકોને આહવાન કર્યું છે. આવનારા દિવસોમાં સંગઠનની સંરચના પણ થવાની છે. અઠવાડિયાની અંદર આજે આ પૂરી થઈ છે કામગીરી, એટલે અઠવાડિયાની અંદર હવે મંડળના પ્રમુખો. મારું નામ પ્રેમશંકર કડિયા છે. હા, હું દૂરદર્શન આકાશવાણી અચ્છા, બેમાં છેલ્લા 20 વર્ષથી સુભાષ સેલાણી, સિંધુ ઉદય ન્યૂઝ અને બોરેગા દાહોદ. સુભાષ સેલાણી. આપ સૌને ખ્યાલ હશે કે પૂરા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી સંગઠનની સંરચના 2024નું કામ ચાલી રહ્યું છે. અમે સૌ આદરણીય અર્જુનભાઈ, અમીનભાઈ, આદરણીય પ્રમુખ શ્રી શંકરભાઈ, અમીન સાહેબ અને તમામ લોકો અત્યારે આ કામની અંદર જોડાયેલા છીએ. અમે છેલ્લા 1.5 મહિનાથી આ કામ બુથ પ્રમુખ બનાવવાનું કામ કરી રહ્યા છીએ. બુથ પ્રમુખની સંરચના પૂર્ણ થતા તમામ બુથ પ્રમુખોનું સન્માન કરવાનો કાર્યક્રમ અમે દરેક બુથમાં ગોઠવ્યો હતો. અને એના પછી હવે મંડળ પ્રમુખની સંરચના થવા જઈ રહી છે. ત્યારે આ મંડળોના પ્રમુખ બનવા માટે 12 જેટલા મંડળોના જ્યારે અમે પ્રમુખ નિર્વાચિત કરવાના છીએ તો એમાં 94 જેટલા ફોર્મ આવ્યા છે. આ જ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીએ જે 45 વર્ષની ઉંમર મર્યાદા રાખી છે નવા અધ્યક્ષો માટે, એમાં લોકોમાં સારો ઉત્સાહ છે, પ્રતિસાદ છે, અને તમામ લોકો બળી ચડીને આગળ પોતાનો હિસ્સો અને ભાગ લઈ રહ્યા છે. આમ ઉત્સાહપૂર્વક સંગઠન પર્વની કામગીરી દાહોદની અંદર ચાલી રહી છે. આજે આપ સૌ પ્રેસ મીડિયાવાળા મિત્રો આવ્યા અને આ માહિતીને આપે અવગત કરી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. સર, જૂના મંડળ પ્રમુખોમાંથી કોઈકને સિલેક્ટ કરવાના કે નો રિપીટ થયેલ? જો ક્રાઇટેરિયામાં આવતા હશે તો જરૂરથી સિલેક્ટ કરવામાં આવશે. જે પાર્ટીના ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયાના આધારે સિલેક્શન પ્રદેશ ભાજપ કરશે.